મુસ્લિમોની સંખ્યા દુનિયામાં કેટલી વધવાની છે, ભારતમાં કેટલી વધવાની છે, હિન્દુઓની વસ્તી કેટલી વધવાની છે, ખ્રિસ્તીઓની વસ્તી કેટલી વધવાની છે, એવો એક ઇન્ટરેસ્ટિંગ રિપોર્ટ બહાર આવ્યો છે. તો એના વિશે હું તમારી સાથે વાત કરીશ. નમસ્કાર. અમેરિકાના વોશિંગ્ટન ડીસીમાં આવેલી એક થિંક ટેન્ક કંપની છે જેનું નામ છે પીયુ રિસર્ચ સેન્ટર, એટલે PEW રિસર્ચ સેન્ટર. અને આ જે સંસ્થા છે એ એવું કામ કરે છે કે જુદા જુદા દેશોના જુદી જુદી વાતોના રિસર્ચ કરે છે. આ સંસ્થાનો એક રિપોર્ટ હમણાં એવો બહાર આવ્યો છે કે મુસ્લિમોની સંખ્યા દુનિયામાં કેટલી વધવાની છે, ભારતમાં કેટલી વધવાની છે, હિન્દુઓની વસ્તી કેટલી વધવાની છે, ખ્રિસ્તીઓની વસ્તી કેટલી વધવાની છે, એવો એક ઇન્ટરેસ્ટિંગ રિપોર્ટ બહાર આવ્યો છે. તો એના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com. આ અમેરિકાની જે સંસ્થા છે પીયુ રિસર્ચ સેન્ટર, એનો એક રિપોર્ટ બહાર આવ્યો છે. એમાં એમ કહેવામાં આવ્યું છે કે 2050ની અંદર દુનિયામાં સૌથી વધારે મુસ્લિમ વસ્તી ભારતમાં હશે અને 2050 સુધીમાં 31 કરોડ મુસ્લિમો ભારતની અંદર વસતા હશે. અત્યારે દુનિયાની અંદર સૌથી વધારે મુસ્લિમ વસ્તી ધરાવતો દેશ ઇન્ડોનેશિયા છે, પરંતુ 2050 સુધીમાં ભારત ઇન્ડોનેશિયાને પછાડીને દુનિયાનો સૌથી વધારે મુસ્લિમ વસ્તી ધરાવતો દેશ બની જશે. આ રિપોર્ટની અંદર એમ કહેવામાં આવ્યું છે કે 2050માં હિન્દુ દુનિયાની સૌથી વધારે વસ્તી ધરાવતો ત્રીજા નંબરનો દેશ બની જશે અને 2050માં ભારતની અંદર 31 કરોડ મુસલમાનો હશે, જે આખી દુનિયાની વસ્તીના 13% જેટલા હશે. અત્યારે ભારતની અંદર 96.63 કરોડ હિન્દુઓની વસ્તી છે, 17.22 કરોડ મુસ્લિમોની વસ્તી છે. એટલે કે અત્યારે ભારતની અંદર 79.83% હિન્દુઓની વસ્તી છે, એટલે 80%ની નજીક છે. જ્યારે મુસ્લિમોની વસ્તી ભારતની અંદર 14.2% જેટલી છે. આ સંસ્થાનું કહેવું એમ છે કે 2050 સુધીની અંદર આ મુસ્લિમ અને હિન્દુ સમાજ અને ખ્રિસ્તી સમાજના જે આંકડાઓ છે એમાં મોટા ફેરફાર થવાના છે. હવે આ પીયુ રિસર્ચ સેન્ટરની અંદર એના કારણો બી આપવામાં આવ્યા છે કે શું કામ ભારતની અંદર કે દુનિયાની અંદર મુસ્લિમ સમાજની જે વસ્તી છે એ વધવાની છે, એનો ગ્રોથ આટલો બધો કેમ થવાનો છે. કારણ કે 2050 સુધીમાં અત્યારની જે 17 કરોડની વસ્તી છે એ 31 કરોડ સુધી પહોંચવાની આ રિપોર્ટની અંદર વાત કહેવામાં આવી છે. આમાં કારણ સમજાવતા એવું કહેવામાં આવ્યું છે કે મુસ્લિમ સમાજની જે સરેરાશ ઉંમર છે એ 22 વર્ષની છે. એટલે એનો મતલબ એમ છે કે ધારો કે અત્યારે ભારતની અંદર 17 કરોડ મુસલમાનો છે, તો મુસલમાનોની જે વસ્તી છે એને ઉંમર સાથે જો આપણે ડિવાઈડ કરીએ તો એ 22 વર્ષ આવે છે. તો એનો સીધો મતલબ એમ થયો કે 22 વર્ષની એવરેજ યુવાનોની ઉંમર છે. આ સમાજના યુવાનો વધારે બાળકો પેદા કરી શકે. આપણે એમ માનીએ કે એક પુરુષ અને મહિલા એની જે બાળકો પેદા કરવાની જે ક્ષમતા છે એ માનીએ કે 2050 સુધી રહે, તો 22 વર્ષની ઉંમરે જો એ બાળકો પેદા કરવાનું શરૂ કરે તો મતલબમાં 28 વર્ષ સુધી એની પાસે એક ક્ષમતા છે કે 2050 સુધી બાળકો પેદા કરી શકે. આવી જ રીતે હિન્દુ સમાજની જે સરેરાશ ઉંમર બતાવવામાં આવી છે એ 24 વર્ષ બતાવવામાં આવી છે. તો એનો મતલબ એમ થયો કે હિન્દુ સમાજની જે મુસ્લિમ સમાજની જે એવરેજ છે એના કરતાં 4 વર્ષ ઓછી એવરેજ છે. કારણ કે આપણે જોયું કે 2050 સુધીમાં જો 28 વર્ષ સુધી એને બાળકો પેદા કરવાનો સમય મળે તો એ સમય હિન્દુઓને 4 વર્ષ ઓછો થાય. અને એવી જ રીતના ખ્રિસ્તી સમાજ માટેની જે સરેરાશ એવરેજ છે એ 28 વર્ષની છે. તો ખ્રિસ્તી સમાજ પાસે 22 વર્ષનો સમય રહે, મતલબમાં ખ્રિસ્તી સમાજ પાસે મુસ્લિમ સમાજનો જે એવરેજ છે એના કરતાં 6 વર્ષનો સમયગાળો બાળકો પેદા કરવા માટેનો ઓછો છે. હવે બીજી વાત એ સમજાવવામાં આવી છે
કે ઉચ્ચ પ્રજનન દર, એટલે એક વ્યક્તિ કેટલા બાળકો પેદા કરી શકે એની એવરેજ આપવામાં આવી છે. તો મુસ્લિમ સમાજની જે એવરેજ છે એ 3.2% છે. તો એનો મતલબ એમ છે કે એક મુસ્લિમ દંપતી 3 કરતાં વધારે બાળકો પેદા કરી શકે એટલી ક્ષમતા છે. જ્યારે આ એવરેજ હિન્દુઓમાં 2.5% છે. મતલબમાં હિન્દુ કપલ છે એ 2 કરતાં વધારે બાળકો પેદા કરી શકે. અને એવી જ રીતના ખ્રિસ્તીઓ માટે 2.3%ની એવરેજ છે. મતલબમાં ખ્રિસ્તી સમાજ છે એ પણ 2 કરતાં વધારે બાળકો પેદા કરી શકે છે. આ રિપોર્ટની અંદર એમ કહેવામાં આવ્યું છે કે 2050ની અંદર ભારતમાં 18.4% જેટલા મુસલમાનો હશે. અત્યારના જે ટકાવારી વાઇઝ આપણે જોયું તો એ 14% જેટલી છે. એની સામે આ રિપોર્ટની અંદર એમ બી કહેવામાં આવ્યું છે કે ખ્રિસ્તી સમાજની વસ્તી અત્યારે દુનિયામાં સૌથી વધારે છે, પરંતુ 2050ની અંદર ખ્રિસ્તી સમાજની વસ્તી જે છે એ ઘટવા માંડશે. અને યુરોપમાં જેવી રીતના ભારતની વાત કરી કે 2050માં મુસ્લિમોની વસ્તી ભારતમાં વધશે, એવી જ રીતે આ રિપોર્ટની અંદર યુરોપમાં પણ મુસ્લિમ વસ્તી વધી રહી છે એમ કહેવામાં આવ્યું છે. અને યુરોપમાં 2050ની અંદર 10% જેટલા મુસલમાનો હશે એમ આ રિપોર્ટની અંદર કહેવામાં આવ્યું છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.